નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં રથયાત્રામાં ફરજ બજાવતા એક પોલીસ જવાનનું મોત નીપજ્યું હતું। આ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું છે। રથયાત્રાના બંદોબસ્ત વખતે પોલીસ જવાનને હાર્ટ એટેકથી મોત નીપજતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે। રાવપુરામાં પોલીસ જવાન નરેશ રાઠવાનું મોત થયું છે। પોલીસની ઉચ્ચ અધિકારીઓ એસએસજી હોસ્પિટલ પહોંચ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બપોરે તબિયત લથડતા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે। ઘટનાને પગલે પોલીસની ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા। વડોદરામાં ભગવાન જગન્નાથની 44મી રથયાત્રા કાઢવામાં આવી છે અને રેલવે સ્ટેશન ખાતે કરાયો રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગર ચર્ચામાં નીકળ્યા છે। સૌ મહત્વની વાત તો એ છે કે અરીસામાં પુરીમાં જે રથમાં બેસીને ભગવાન નગર ચર્ચા નીકળે છે તેવી ડિઝાઇનનો રથ વડોદરામાં બનાવવામાં આવેલો છે અને આબેહૂબ કૃતિર સમારથમાં વર્ષોથી રથયાત્રા નીકળે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।